વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી, 15ના મોતની આશંકા. વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક સ્પીડબોટ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ભારતીય દૂતાવાસે જારી કરેલા નિવેદન મુજબ આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા હોવાની માહિતી મળી છે, જ્યારે અન્ય લોકોને બચાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોટમાં 32 ભારતીય પ્રવાસીઓ અને 4 ક્રૂ સભ્યો સહિત કુલ 36 લોકો સવાર હતા. દરિયામાં અચાનક ખરાબ હવામાન અને ઊંચા મોજા વચ્ચે બોટ પલટી ગઈ હતી. અનેક મુસાફરો બોટની અંદર ફસાઈ જતા બચાવ કામગીરી મુશ્કેલ બની હતી. ઘટના સ્થળે સ્થાનિક બચાવ દળો, કોસ્ટગાર્ડ, નેવી અને અન્ય એજન્સીઓ દ્વારા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ જિગ્નેશ મકવાણા, અમદાવાદ. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.